આખો દિવસ કામ 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 જ કર્યા રાખવાનું. ઘડી કે કચરા વાળી નાખ, ઘડી કે પોતા કર નાખ, ઘડી કે કપડા ધોઈ નાખ, સંકેલવાના, વાસણ ચડાવવાના, વાસણ ઉટકવાના, રસોઈ બનાવવાની, બધું મારે જ કરવાનું. બીજું કોઈ કરાવવા વાળું જ નથી. એમ તમે કરો આખો દિવસ કામ બસ. કોઈને એમ નથી થતું કે આખો દિવસ થાકી ગયો હોય ને તો કામ કરાવીએ. બસ પોતે પોતાની માળાઓ જપ્યા રાખશે, બીજું કાંઈ કામ નહીં કરાવે. અને એના કરતા તું મારા ઘરે હતી ને ઈ સારું હતું. 4-5 નોકર તો હતા. અહીંયા આવીને તો હું જ નોકરાણી બની ગઈ છું. હું થયું પણ હું બોલ બોલ કરે તો પણ શું કરું? હું કઈ માણસ છું? કઈ બોટલ માંથી નીકળી જીન નથી તો આખો દિવસ કામ કર્યા રાખું. કેમ મમ્મી મદદ નથી કરતા? મમ્મી ક્યાં આખો દિવસ મને કઈ હેલ્પ જ કરાવે છે? આખો દિવસ માળા જપ્યા રાખે છે. માળા જપે? એને કોઈક બાબાએ કીધું છે કે આખો દિવસ માળા જપવાની એટલે એનાથી પૈસા આવે, તો આખો દિવસ માળા જપ્યા રાખે છે. હું વાત કરું. મમ્મી હું છે તું કેમ આખો દિવસ માળા જ જપ્યા કરે છે? હા તો માળા તો ગણું જ છે ને, ન ગણું તો પૈસા ક્યાંથી આવે? 5 કલાક માળા જપવાથી હું કઈ પૈસા આવશે? હવે 5 કલાક કર કે 5 મિનિટ માળા જપીશ, જેટલું આપવાનું હશે ને એટલું જ ભગવાન આપશે. ના ના, મને તો પંડિતે કીધું છે કે સવારે 5 કલાક માળા ગણવાની ને સાંજે 5 કલાક માળા ગણવાની. તું આખો દિવસ માળા જપ્યા કરે અને ઓલી આખો દી કામ કર્યા કરે એમ? અરે એની કરતા થોડોક એને આ મદદ કરાય બધા કામમાં. હું કામને કામમાં મદદ કરાવું? અત્યાર સુધી ઘણું કામ કર્યું છે, આટલા વર્ષ મેં જ કર્યું છે. હવે તો ઈ કરે ને. અને મેં તો લગ્ન જ તારા એટલે કરાવ્યા હતા કે મને કામમાંથી મુક્તિ મળી જાય ને ઈ કામ કરે ને હું માળા ગણું. આવું કોણ કરે? નવરી બજાર જા તું અહીંથી અને મને માળા ગણવા દે. ખોટે ખોટો અમથો હેરાન કરે. મનીષા, મમ્મી તેમ કે છે કે એને સંન્યાસ લઈ લીધો છે. તો અહીંયા શું કામ ને બેઠા છે? તો એને કયો ને હિમાલય જઈને સંન્યાસ લઈ લે. અરે એવો સંન્યાસ નહીં, ખાલી બધા કામ કરવાથી સંન્યાસ લઈ લીધો છે એમ. વાહ, ઘરમાં બેઠા બેઠા એ લોકો ખાય અને આખા ઘરનું કામ હું કરું. હવે તમારે કરવું પડશે ઘરનું કામ. હે? હું કામ કરીશ? હા, કરવું જ પડશે મારી સાથે કામ. અને તમે નહીં કરો ને તો હું બધું છોડીને મારા ઘરે વહી જાય. ના ના, હવે ઘરે જવાની કઈ જરૂર નથી. કરાઈ લઈશ ભાઈ હું મદદ તારે કામમાં. હા એમ, હવે કરવા લાગો, જાઓ કામ બધું. હા દીદી, તે કીધું ને ઈ બધું બરાબર જ થયું હો. તારી શિખામણ કામ લાગી ગઈ. હા હા, નહીતર તો આખા ઘરનું કામ મારી પાસે કરાવતી હતી. હવે તો કહી દીધું એટલે હવે કરશે ઈ. મારે હું? હા હા, હવે તો તું કહીશ ને એમ જ તે હું બધું કરીશ. હા સારું, હાલ ત્યારે ફોન રાખું. હા મમ્મી, કેટલી રોટલી ખાવીશ તારે? તો તું રોટલી બનાવેસ? હા, મારે તો કરવું પડે ને. તે તો સંન્યાસ લઈ લીધો છે ને બધા કામમાંથી. જાને નવરી બજાર, આ બાયડી કે એમ બધું કર્યા કરેસ. અત્યાર સુધી અમે તો કોઈ દિવસ તારી પાસે એક પાણીનો ગ્લાસ નથી લેવરાવ્યો ને હવે તું રોટલી કરવા ઉપડ્યો. આ આપણા કુટુંબનું નાક તે તો કપાવી નાખ્યું. આ બધાય જોશે તો હું વિચાર કરશે? આની કરતા તો મારી બેને છોકરી બતાવી હતી, કેટલી હારી હતી. આખા ઘરનું કામ એકલી કરતી હતી. પણ નહીં, તું તો મારું માનતો જ નથી. તારે તો લવ મેરેજ જ કરવા તા. કરી લેજે લવ મેરેજ ને કર રોટલી, જા. અને હું જ ન મદદ કરાવું તો બિચારી એકલી કેવી રીતે કરશે? આ તારી વહુએ તારી ઉપર હું જાદુ કર્યું છે ઈ જ ખબર નથી પડતી મને તો. શું કીધું? ફરીથી કયો તો. આ તો એમાં હું ખોટું કીધું? આ ઘરના છોકરા થોડા કામ કરે? મેં તો કોઈ દિવસ નથી કરાવ્યું, તું જ તે કરાવેશ બધું. ઈ નો કરાવે તો તમે કરાવો કામ. મેં તો સંન્યાસ લઈ લીધો છે. હું ઘરનું કામ એક કઈ નહીં કરું. બધામાં સંન્યાસ લઈ લીધો છે તો તિજોરીની ચાવી આપો કે કામમાં જ ખાલી સંન્યાસ લઈ લીધો છે? બાપા કેવું કેવું બોલેસ તું તો. હજી 2 દિવસથી આવી અને તારે હું મહારાણી બની જાવું છે? મારે કાંઈ તમારી સંપત્તિ નથી જોતી. ખાલી કામમાં રીતે ખાલી મદદ કરાવો ને એટલી ઘણું છું, એમાં ખુશ છું. તી આવી ને ત્યારે આખા ઘરનું કામ અમે એકલા જ કરતા હતા. કોઈ અમને કાંઈ મદદ નહોતું કરાવતું. કોઈ એક પાણીનો ગ્લાસ અમને નહોતું આપતું. બાપ રે બાપ, તે તો આને કેવી માથા ઉપર ચડાવીને રાખી છે. કેટલું હામું બોલેસ જો તો ખરો. હવે તો તને સીધી કરીને જ રહું. જો સીધી ન કરું ને તો હું તારી હાવું નહીં.